લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં રિક્ષામાં લોકોને બેસાડી ચોરી કરતી ગેંગની સાગરીતો ઝડપાયા. કલોલમાં રહેતી મહિલા છતરાલથી રિક્ષામાં બેસીને કલોલ આવવા નીકળી હતી, ત્યારે રિક્ષામાં બેસેલી ટોળકીએ તેના પાકીટમાંથી રોકડા રૂપિયા 5,000 કાઢી લીધા હતા અને એટીએમ ચોરી લીધું હતું. કાર્ડની પાછળ લખેલા પિન નંબરથી મહિલાના ખાતામાંથી રોકડા રૂપિયા 40,000 ઉપાડી લેવામાં આવ્યા હતા, જે અંગે મહિલાએ કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કલોલ શહેર પોલીસને મથકના પીઆઈ એચ.જી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે તપાસના અંતે મહિલાને રિક્ષામાં બેસાડીને તેના રોકડ અને એટીએમ કાર્ડની ચોરી કરનાર આરોપી શાહરૂખ કરીમભાઈ બેલીમે ધરપકડ કરી હતી. તેને કલોલ પોલીસ મથકે લાવીને પૂછતાછ હાથ ધરતા તેણે મહિલાને રિક્ષામાં બેસાડીને તેના સાગરીત દ્વારા રોકડા રૂપિયા 5,000 કાઢી લીધા હતા અને એટીએમ કાર્ડ કાઢી અને એટીએમ કાર્ડ દ્વારા 40,000 ઉપાડી લીધા હોવાની કબૂલાત કરી હતી. તેના આધારે પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો અને તેને જેલના સળિયા ધકેલી. આ ગુનામાં તેની સાથે સામેલ અશરફભાઈ સલીમભાઈ અંસારી તથા તારીખ આરિફભાઈ અંસારી અને સરફરાઝ છૂટેખાન પઠાણ તમામ ફરાર હોય. પોલીસે તેમની સામે પણ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા કલોલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.